સાચું કહું ને, મને લાગતું જ નહોતું કે હું અમદાવાદમાં જ રહીને આટલા ક્રેઝી એક્સપિરિયન્સ કરી શકીશ. પહેલાં હું ગઈ સ્નો પાર્કમાં. બહાર અમદાવાદની 43 ડિગ્રીની ગરમી અને અંદર ટેમ્પરેચર સીધું માઇનસમાં. એવું લાગે ડાયરેક્ટ કાશ્મીરનું ટ્રાયલ વર્ઝન ચાલે છે. એક સેકન્ડમાં મૂડ ફ્રેશ થઈ ગયો. સ્નો સ્લાઇડ્સ, સ્નોફોલ, ફૂલ મસ્ત વાઇબ. ઓનેસ્ટલી કહું ને તો આ જગ્યા રીલ કરતાં રિયલમાં એક્સપિરિયન્સમાં વધુ મજા આપે છે. પછી આવી વારી આપણા મોસ્ટ ફેમસ ગ્લાસ ટાવરની. અને હું આમ તો કોન્ફિડન્ટ હતી, પણ નીચે જોયું ને તો લિટરલી આત્મા બોડીમાંથી લોગ આઉટ થઈ ગઈ હતી. 65 ફૂટ ઉપર ટ્રાન્સપરન્ટ ગ્લાસ પર ચાલવું, મતલબ રીલ્સમાં તમને કુલ લાગતું હશે, મને પણ લાગતું હતું, પણ રિયાલિટીમાં લિટરલી આમ પગ વાઇબ્રેટ થતા હતા. અને આ 380 ડિગ્રીનો વ્યૂ તો જબરદસ્ત હતો. અને લાસ્ટ હું ગઈ ફ્લાઇંગ થિયેટર. ભાઈ આમ મૂવી નથી, સાચેમાં એટેક છે, એટેક. ચેર હલે, હવા આવે, પાણી ઉડે અને એક સેકન્ડમાં લાગે કે હું મૂવીની અંદર જ છું. અને આના સિવાય પણ મિરર હાઉસ, કોઈન હાઉસ, બટરફ્લાય પાર્ક, ઇલ્યુઝન હાઉસ, વેક્સ મ્યુઝિયમ, VR રિયાલિટી ઝોન, ડાયનાસોર પાર્ક, શૂ હાઉસ, ગેમ ઝોન, એનિમલ ટ્રેન, જમ્પિંગ એડવેન્ચર, મોડ બાઇક અને બીજી ઘણી બધી અઢળક એક્ટિવિટીઝ છે જે તમે તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે જઈને ભરપૂર એન્જોય કરી શકો છો. તો અમદાવાદમાં ખાલી ફાફડા જલેબી જ ફેમસ નથી હો, આવું બધું ક્રેઝી એક્સપિરિયન્સ પણ છે એકમાત્ર કાંકરિયા બાલવાટિકામાં.